જય માતાજી મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરીશું. હાલમાં જ મહાકુંભ મેળો સમાપ્ત થયો છે. પ્રયાગરાજની પવિત્ર ધરતી પર ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમમાં આશરે 50થી 55 કરોડ લોકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી છે, જે વિશ્વ રેકોર્ડ પણ બનેલ છે. એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થવી અને તેનું યોગ્ય સંચાલન કરવું ખરેખર અદ્ભુત હતું. હવે વાત કરીએ કે જે લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા તે લોકો પોતાની સાથે સંગમનું પાણી તથા ત્યાંની માટી લઈને ઘરે પાછા ફર્યા હશે અને વધારેનું સંગમનું પાણી તથા માટી સગાવાલામાં વેચી પણ હશે. મિત્રો, શાસ્ત્ર મુજબ આ પાણીનું શું કરવું, ક્યાં રાખવું અને ક્યારે ઉપયોગ કરવો તે જાણવું ખૂબ જરૂરી છે. ત્રિવેણી સંગમના પાણીથી પાપો દૂર થાય, પુણ્યરૂપી ભાથું બંધાય છે, ઘરે સુખ શાંતિ રહે છે, કરજમાંથી મુક્તિ મળે છે, પણ તેનો દુરુપયોગ ના કરવો જોઈએ. તેમાં સાક્ષાત મા ગંગાના આશીર્વાદ રહેલા છે. ખાસ કરીને મહાકુંભ મેળામાં આ જળનું મહત્વ વધી જાય છે. જ્યારે તેની માટીની વાત કરીએ તો પ્રયાગરાજ સંગમ ગંગા નદી કિનારાની માટી પર અનેક સાધુ સંતો, મહામંડલેશ્વર, નાગા સાધુઓ, ગોરી કલ્પવાસીઓના ચરણો પડેલા હોય છે. આ જ માટી પર અનેક યજ્ઞો, હવનો, કર્મકાંડ અને પૂજા થયેલી હોય છે. આથી ત્યાંની માટી પણ અતિ પવિત્ર બની જાય છે. સંગમમાંથી તો તમે આ પાણીને પ્લાસ્ટિકની બોટલ કે કેનમાં ભરીને ઘરે લાવ્યા હશો, પરંતુ ઘરે આવ્યા બાદ આ પાણીને તાંબા, પિત્તળના લોટામાં કે વાસણમાં ભરી લેવું. સૌપ્રથમ આ જળ રસોડામાં, ત્યારબાદ મુખ્ય રૂમમાં લઈને એક કપમાં પાણી ભરી લો. દક્ષિણ બાજુ મુખ કરી પિતૃને આ જળથી અધ્ય આપો, જેથી આપણા પિતૃને પણ આ જળથી મોક્ષ મળી શકે. ત્યારબાદ જ્યાં પૂજા કરવી હોય ત્યાં મંદિરમાં રાખવું. ત્યારબાદ આ જળ કે પાત્રમાં હોય તેને તિલક કરી ફૂલ અર્પણ કરો, ધૂપ દીવો કરો, હર હર ગંગે મંત્રનો જપ કરો. મા ગંગાનું ઘરમાં સ્વાગત કરતા હોય તેવો ભાવ પ્રકટ કરો. ત્યારબાદ પોતાના દેવી દેવતાના મૂર્તિ ઉપર આ જળનો છંટકાવ કરો. ઘરમાં, રસોડામાં કે આંગણમાં પણ આ જળનો છંટકાવ કરી પોતાના ઘરને પવિત્ર બનાવી શકાય છે. યાદ રાખો કે આ પાણી કોઈ દિવસ બગડતું કે અપવિત્ર થતું નથી. તેની ઉર્જા કાયમી બની રહે છે. તો તમે કોઈ ખાસ તહેવાર, અમાસ, પૂર્ણિમા કે અન્ય તિથિઓમાં પણ આ પાણીનો ઉપયોગ કરી સ્નાન કરી શકો છો. ઘરે બેઠા પણ તમને આ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ફળ મળી જાય છે. ઘરમાં જ્યારે કોઈ પણ હોમ, હવન કે પૂજા વિધિ હોય ત્યારે આ જળનો અચૂક ઉપયોગ કરવો. આ જળના ઘણા ફાયદા છે, જેમ કે ધન ધાન્યમાં વધારો થાય, ઘરમાંથી કલેશ દૂર થાય, વંશવૃદ્ધિ થાય, પિતૃદોષ મટી જાય છે. હવે વાત કરીએ સંગમની પવિત્ર માટીની, તો આ માટીને પણ સૌપ્રથમ એક પાત્રમાં લઈ મંદિરમાં રાખવી. ત્યારબાદ આ માટી પર કંકુ, ચોખા રાખવા, ફૂલ ચડાવવા, ધૂપ દીપ કરવા. ત્યારબાદ એક પોટલીમાં માટી બાંધી મંદિરમાં જ રાખવી, જેથી તેની હરરોજ પૂજા થઈ શકે. થોડી માટી તુલસી ક્યારામાં મૂકવી, થોડી માટી ઘરના ફળિયામાં વેરી દેવી અને જો તમારે ખેતીવાડી હોય તો ખેતરની જમીનમાં પણ આ પવિત્ર માટીનો છંટકાવ કરવો, જેથી કરીને આ માટીનો સંપૂર્ણ લાભ આપણને મળી રહે. તો આ હતી મિત્રો સંગમના પાણી અને માટીની મહત્વ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની બાબત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.